રાજ્યમાં વધતા જતા દુષ્કર્મની ઘટનાને લઈ આમ આદમી મહિલા મોરચા દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। કાળા કપડાં પહેરી મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો। મહિલા સુરક્ષા માટે ગૃહ વિભાગ નિષ્ફળ છે તેવા મહિલાઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। જે આજે સુરત શહેર આમ આદમી પાર્ટી મહિલા મોરચાની આગેવાનીમાં અમે હર્ષભાઈ સંઘવીના રાજીનામા સાથે આજે કલેક્ટર કચેરીએ ધરણા કરીએ છીએ। કારણ કે ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ તો અવારનવાર મહિલાઓની છેડતી, મહિલાઓ પર અત્યાચાર અને દુષ્કર્મની ઘટના અવારનવાર બની રહી છે। છેલ્લા એક અઠવાડિયાની અંદર આ આતંક એટલો વધી રહ્યો છે કે દાહોદની અંદર 5 વર્ષની બાળકીની હત્યા કરી દેવામાં આવે છે। સુરેન્દ્રનગરની અંદર 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થાય છે। અમદાવાદની અંદર લુખ્ખા તત્વો જાહેરમાં તલવાર લઈને લોકોને બીવડાવી રહ્યા છે। વડોદરાની અંદર આ નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે એક મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ થાય છે, છતાં પણ ભારતીય જનતા પાર્ટી ચૂપ છે, એનો મહિલા મોરચો ચૂપ છે, મુખ્યમંત્રી ચૂપ છે। જ્યારે બીજી બાજુ બીજા રાજ્યની અંદર આવી કોઈ ઘટના બને તો તમામ લોકો રોડ ઉપર ઉતરી જાય છે, મુખ્યમંત્રીના રાજીનામા માંગે છે। પરંતુ એ જ ભાજપની સરકાર કે જેની ગુજરાતની અંદર વર્ષોથી સરકાર છે અને જ્યાં મહિલાઓ પીંખાઈ રહી છે, એમની સાથે દુષ્કર્મ થઈ રહ્યા છે, તો એ વિષય પર એક શબ્દ બોલી શકતા નથી। જો ભારતીય જનતા પાર્ટીથી મહિલાઓની સુરક્ષા ના થતી હોય, હર્ષભાઈ સંઘવીથી મહિલાઓની સુરક્ષા ના થતી હોય, તેમણે રાજીનામું આપી દેવું જોઈએ અને ગૃહમંત્રીની જે ખુરશી છે ખાલી કરી દેવી। હું એડવોકેટ મોનાલી હિરપરા, વોર્ડ નંબર 2 કાઉન્સિલર મોટા વરાછા। આજે જ્યારે ગુજરાતમાં મહિલા બચાવવાની વાત થતી હોય, નારી સુરક્ષાની વાત થતી હોય, ત્યારે જ્યારે રોજ બલાત્કારના કેસો બનતા હોય અને જ્યારે આપણે નવરાત્રીના પાવન માતાજીની જ્યારે આરાધના કરવાની હોય ત્યારે જો માતાજી સ્વરૂપની બહેનો ઉપર જો બલાત્કાર ગુજારવામાં આવતો હોય અને એને પણ જો આ ભાજપ સરકાર છાવણી લેતી હોય તો ખરેખર આપણા માટે શરમજનકની વાત છે। આપણે જ્યારે ખબર છે કે કોર્ટે એવો હુકમ બહાર પાડ્યો છે કે 12 વાગ્યા પછી ગરબા ના લેવા કે ભાઈ તમારા ડીજે બીજે બંધ કરી દેવા, ત્યારે હર્ષ સંઘવી એ જ આ કાયદાનું ઉલ્લંઘન કરીને એમ કહે છે કે સવારે 5 વાગ્યા સુધી તમે ચાલુ રાખી શકશો, કોઈ વાંધો નથી। તો શું હર્ષ સંઘવી પોતાને કાયદાથી ઉપર માને છે, ઉપરવટ માને છે? અને જો એવું હોય તો આ જે ગુનાઓ બને છે બલાત્કારના, એના માટે કોણ જવાબદાર છે? જ્યારે સરકાર આપણને કાયદાની રીતે શીખવાડવાની વાત કરે છે ત્યારે ખરેખર જો અભણ અને 8 પાસ ગૃહમંત્રી એવું કહી દેતા હોય કે ભાઈ 5 વાગ્યા સુધી ચાલો તો એની જવાબદારી કોણ લેશે? આજે જ્યારે વડોદરામાં બલાત્કારનો ગુનો બન્યો છે તો એના માટે કોણ જવાબદાર? અને શું એના માટે ગૃહમંત્રી કોઈ કાયદાકીય પગલા લેશે? અને જો લેશે તો એના માટે શું સજા કરશે? કોઈ પણ જયારે કોઈ પણ મુદ્દો આવે છે ત્યારે હર્ષ સંઘવી મીડિયામાં ફાકા ફોજદારી કરી દે છે કે ભાઈ સવાર થાય ત્યાં અમે એને છોડવામાં નહીં આવે, સવાર થાય ત્યાં પકડાઈ જશે, સવારનો સૂરજ નહીં દેખાડવામાં આવે, અને સવાર થાય ને ત્યારે એ જ લોકો બહાર ખુલ્લે આમ રખડતા હોય છે અને ક્યાંક ને ક્યાંક આ બધા અપરાધીઓ ભાજપ સરકાર સાથે જ જોડાયેલા હોય છે। એટલે ખરેખર એમ માનીએ કે આ ગૃહમંત્રી કહેવાને લાયક નથી અને એને પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ।